રાજ્ય સરકાર દ્વારા એસટીની ફાળવણી કરવામાં આવી હતી। તે જ રીતે કચ્છમાં 18 બસો ફાળવવામાં આવી હતી, જેમાં રાપર એસટી ડેપોમાં 2 બસોની ફાળવણી કરવામાં આવી હતી, જેનું આજે રાજકીય અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ગુજરાતભરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા દરેક ડેપોમાં નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે। તે મુજબ રાપર એસટી ડેપોને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી નિગમ દ્વારા 2 નવા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી। નવા વાહનો ફાળવવામાં આવતા રાપર એસટી ડેપો ખાતે તેનું લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ડેપો મેનેજર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા તાલુકાની સમાગોગા કંપનીના 517 મજૂરોને કોઈ પણ નોટિસ વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેથી શ્રમિકોએ સવારે જિંદાલ કંપનીના ગેટ સામે વિરોધ કર્યો હતો। શ્રમિકો મુન્દ્રાની મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને નાયબ મામલતદારને વિવિધ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। શ્રમિકોએ જણાવ્યું હતું કે નોકરીમાંથી છૂટા કરી દેવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ના છૂટકે પરિવાર સાથે આપઘાત કરવો પડે તેમ છે અને સંપૂર્ણ જવાબદારી કંપની તેમજ લેબર કોન્ટ્રાક્ટરની રહેશે તેવું રોષપૂર્વક જણાવ્યું હતું, જેની ભૂલ અને ગેરસમજણના કારણે પ્રશ્ન ઉભો થયો છે। તેવા કંપનીના ઠેકેદારોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી। કંપનીના પ્લાન્ટ બંધ થઈ જવાની સ્પષ્ટતા કંપનીના સત્તાધીશો કરે। લિસ્ટ મુજબ કંપનીના તમામ કામદારોની સિનિયોરિટી લિસ્ટ બેઝિક પગાર જળવાઈ રહેવો જોઈએ, જેની કંપનીના અધિકારીઓએ બાહેધરી આપે। સમાગોગાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને ગાંધીધામના વેલજી જાટે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં કંપની દ્વારા સંતોષકારક જવાબ કે નિર્ણય નહીં લેવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। 24 તારીખના રાત્રે 10:15 વાગે જિંદાલ કંપનીના ઠેકેદારો દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા અંદાજિત 600 લોકોને છૂટા કરેલ છે। જે લોકો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતા એવા લોકો, એ લોકો જ્યારે સવારમાં નોકરીએ જાય છે ત્યારે એમને પંચ જ્યારે કરે છે નોકરી માટેનું, ત્યારે એનો પંચ બંધ બતાવે છે। તમામ લોકો અહીં પરિવાર સાથે રહે છે અને પોતાનો પરિવારનો ગુજરાન નોકરી ઉપર ચલાવે છે। હવે આ નોકરી સિવાય વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે કોઈ નથી। આ લોકોએ આ નોકરીના ભરોસે અનેક પ્રકારની લોનો લીધેલ છે, શિક્ષણની લોન હોય, આરોગ્યની લોન હોય કે બેંકની કોઈ પણ લોનો લીધેલ હોય। જો આ લોકોને આવી રીતે તાત્કાલિક ધોરણે લેખિતમાં કોઈ પણ જાણ કર્યા વગર, કોઈ પણ એમને રજૂઆત કરવાની મોકો દીધા વગર, એમને કોઈ પણ પ્રકારનું સાંભળ્યા વગર અગર છૂટો કરી નાખવામાં આવે તો બેંકમાં પણ એ ડિફોલ્ટર ઠેરવાય છે। એમના પરિવારને અચાનક રસ્તે આવી જવાની નોબત ઊભી થાય છે। હવે તો એવું લાગે છે કે જો આવી રીતે થશે તો એમને પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવે એવું લાગે છે, કારણ કે કંપનીના અને લેબરના લો મુજબ ક્યારે પણ કોઈ કામદારને છૂટો કરવાનો થાય ત્યારે એનો ટાઈમ પિરિયડ હોય છે અને એ ટાઈમ પિરિયડ આપ્યા બાદ એને સાંભળવાનું પણ હોય છે। સાંભળ્યા વગર છૂટો કરેલ છે। તેથી અમારી એક આ વહીવટી તંત્રને માંગ છે અને આવેદનપત્ર અમે આપ્યું છે, ત્યારે એમને પરત નોકરી પર લેવામાં આવે। જે મધ્યપ્રદેશના હોય, યુપીના હોય કે બિહારના હોય, અમારા માટે તમામ લેબર સરખા છે। અમે તમામ માટે લડાઈ લડી રહ્યા છીએ। અમારી એવી માંગ છે કે તમામ લોકોને એની રોજગારી પરત મળે, નિયમ અનુસાર એને પગાર ચૂકવવામાં આવે, જે એનો પગાર બાકી છે એ પણ આપવામાં આવે। એનો પ્રોવિડન્ટ ફંડ હોય કે એની ગ્રેજ્યુએટી પ્રમાણે એ કાયમ માટે જળવાઈ રહેવી જોઈએ, જેની અમને લેખિતમાં આ કંપનીના અધિકારીઓ આપે, કારણ કે કોન્ટ્રાક્ટર પાસે એવો કોઈ પાવર નથી। એ એમ કહેતા હોય કે કોન્ટ્રાક્ટરોએ છૂટા કર્યા છે, અમે એને જાણ કરી છે। આવનારા દિવસોમાં જો અમે આવેદનપત્રમાં તમામ સ્પષ્ટતા કરી છે મુદ્દાવાઇઝ, એનો અમને મૌખિકમાં જવાબ નહીં ચાલે, લેખિતમાં અને સંતોષકારક જવાબ મળશે તો એમ આગળનું વિચારીશું। નહીંતર આમાં લખેલું છે આવેદનપત્રમાં એ મુજબ આગામી 3 જ દિવસમાં 29/8/2025ના સવારના 10 વાગે અમે કંપની જિંદાલ સો લિમિટેડ સમાગોગા કંપનીના ગેટ નંબર 1 પર ઉપવાસ પર ઉતરવાના છીએ, જેની કોઈ મુદત હશે નહીં। જ્યાં સુધી અમને આનો નિર્ણય નહીં મળે, આ લોકોને પરત નોકરીમાં નહીં લગાવે, ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસશું। એ દરમિયાન જે નોકરી કરનારા જે છૂટા થયા છે એને સાથ સહકાર આપનાર આગેવાનો લોકો જે પણ આપશે એ ઉપવાસમાં બેઠેલા હશે, અને કાંઈ પણ થશે એની તમામ જવાબદારી કંપની અને કોન્ટ્રાક્ટરની લેશે। સમાગોગાના સ્થાનિક લોકોએ મને જાણ કરી કે ભાઈ
આ લોકોને 600 જણા લોકોને અચાનક છૂટા કર્યા છે અને એની જાણને ધ્યાનમાં રાખી આજે કાલે પહોંચી શક્યો નહીં, પણ આજે આ લોકો સાથે ત્યાં આવીને જાહેર સભા કરી અને એ લોકોને મેં સમજાવ્યું કે તમે કયા રીતે છૂટા કરવામાં આવ્યા છે, શું છે, બધા પ્રશ્નો મેં જાણ્યા. મારો કહેવાનો મતલબ એમ છે કે આ લોકોને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર લેખિતમાં આ લોકોને એમને છૂટા કરી નાખ્યા છે. અમારી માંગણી એ છે કે આ લોકોને તાત્કાલિક 600 લોકોને જે છૂટા કર્યા છે એને તાત્કાલિક એને ફરીથી પરત લેવામાં આવે, એક વાત. બીજી વાત, આ લોકોને જે આ મહિનાનો જે પગાર છે, ગરીબ લોકો છે, એ પગાર એને આ મહિનાની 1 થી 10 તારીખની અંદર પગાર મળવો જોઈએ લેખિતમાં. આ લોકો જો અમને જે અમને માંગણી કર્યું છે એ માંગણીઓ જો ધ્યાનમાં નહીં આપવામાં આવે તો આવતીકાલથી અમે ત્યાં જિંદાલ કંપનીની સામે ગેટ ઉપર ઉપાસ ઉપર ઉતરવાના છે. અમારી માંગણીઓ શું છે કે આ લોકોને જો તે પરમાનન્ટ જો ખાલી કરવા માંગતા હો તો આ લોકોને ગ્રેજ્યુટી છે, આ લોકોના પ્રોવિડન્ટ ફંડ છે, આ લોકોના જે અત્યાર સુધી 10 કે 12 વર્ષના જે એ લોકોનો જે એરિયસ છે એ બધું આપવામાં આવે એવી અમારી માંગણી છે. તદુપરાંત આ લોકોને પ્રોવિડન્ટ ફંડના જે પૈસા છે એ સુરક્ષિત રહે, કોઈને કોઈ ઠેકેદાર કે કોઈ લઈ ન જાય, એ માટે અમે એ લોકોને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ લોકોને પૈસા મળે. અને આ લોકો જે ગરીબ માણસો છે, કોઈ રાજસ્થાનથી આવ્યા છે, કોઈ બિહારથી આવ્યા છે, કોઈ યુપીથી આવ્યા છે, કોઈ ઝારખંડથી આવ્યા છે અને લોકલની સંખ્યા છે બિલકુલ ઓછી છે, પણ આ લોકો બધા અમે માંગણી છે કે બધા એને એક સાથે 600 લોકોને ડ્યુટી ઉપર લેવામાં આવે. નહીં લેવામાં આવે તો અમે અમારી લેબર કાનૂનના હિસાબે અમે એના ઉપર કાર્યવાહી કરશું અને એના યુનિયન થ્રુ અમે એના ઉપર જે આંદોલન કરવાની અમે ચીમકી આપી છે. એ પ્રમાણે કામદાર કાનૂનના હિસાબે 8 કલાકની ડ્યુટી છે, પણ આ લોકો 12 કલાક ડ્યુટી આપે છે. 12 કલાક ડ્યુટી આપે છે તો અમારી માંગણી એમ છે કે 1260 એ લોકોના રેકોર્ડની અંદર 1260 મજૂરો ત્યાં ઉપસ્થિત છે એવું નામ એમાં નોંધ કરી છે. અમારી માંગણી એમ છે કે આ લોકોને તમે 8 કલાક જે ડ્યુટી આપો, એ લોકો જે 1260 જે કામ કરે છે એ લોકોને તમે 8 કલાક ડ્યુટી આપો અને બાકી જે બચે છે 4 કલાક એ બધાને આ લોકોને તાત્કાલિક સેટ કરવામાં આવે અને તાત્કાલિક એને પરત લેવામાં આવે. આ અમારી જોરદાર માંગણી છે. हम लोग को संडे को मैसेज आया कि आप लोग कल से ड्यूटी नहीं आना. आप कौन सी कंपनी में हो? हम लोग जिंदल क्या हुआ? सभा हुआ. मैसेज आया? हाँ, मैसेज आया कि कल से आप लोग ड्यूटी नहीं आएंगे. जो लिस्ट में नाम घोषित कर दिए ऊपर, उसमें लिखा था कि जो जिसका नाम लिस्ट में है वो कल से ड्यूटी नहीं आएगा. तो हम लोग ड्यूटी नहीं गए. अब ड्यूटी नहीं गए तब फिर हम लोग सब इकट्ठे हुए जितने ड्यूटी ना जाने वाले थे. कुछ लोग पंच लगाने गए, उनका पंच नहीं लगा तो वो भी आ गए. जिनने मैसेज नहीं देख पाया, कोई मैसेज देखते हैं कुछ नहीं देखते, जिनके पास मोबाइल नहीं है, जानते भी नहीं है मोबाइल में, तो वो पंच लगाने गए. पंच जैसे ही उनका नहीं हुआ तो वो लोग सब इकट्ठे हुए कि भाई यार हम नहीं जा पा रहे, हमारे पंच बंद है. हमने कहा हमको मैसेज मिल गया, आपको मैसेज से नहीं गए. फिर हम लोग इकट्ठे हुए तो फिर हम लोगों ने इन्फॉर्मेशन मिला कि आप लोग जो है मामलतदार में जाइए तो आप लोगों को सुनवाई होगी. आप किसके पास गए थे कंपनी में जब पंचिंग नहीं हुआ तो? कंपनी में वहाँ गेट पर गए हम लोग. गेट पर गए तो वहाँ थे कोई नेताजी, हम मैं जानता नहीं हूँ. मतलब कंपनी को एप्लो से बात किया आपने? हाँ, उन लोगों से बात किया तो नहीं, ठेकेदार से बात किया. ठेकेदार क्या बोला? ठेकेदार ये बोला कि नहीं वो कंपनी बंद है, अभी प्लांट बंद है, इसलिए आप लोग अभी मतलब रुकिए और जब अगला आदेश आएगा तब आएंगे. कितने साल से आप एक कंपनी में हो? तो मैं 4था साल लग गया सर. कहाँ गए अभी? 4 जनवरी 2022 से मैं काम कर रहा हूँ. एक भी दिन गाँव नहीं गया. कितना दिक्कत होता है जब अचानक मैसेज आता है, एक नौकरी से रजा की छुट्टी दे देते हैं? तो आएगा सर. स्कूल में बच्चे जो है पढ़ रहे हैं, उनका फीस भी दे चुके हैं, एडमिशन करवा चुके हैं, तो उनका बहुत परेशान है, परिवार से रह रहे हैं. अपने साथ कितने लोग हैं अभी? तो मैं तो जो है सब दोनों आदमी है. नहीं, टोटल आपकी टीम कितनी है? कितने लोग काम निकाल दिया सब? हम लोगों ने सब 600 आदमी. નખત્રાણા નગરપાલિકામાં બેરુ, વિરાણી, ભારાપર સુધીના ગામનો સમાવેશ થતા નગરપાલિકા કામો કરવામાં ટૂંકી પડે છે, કારણ કે હજુ સુધી ચૂંટણી આવી નથી અને જનપ્રતિનિધિ ન હોતા અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. તાલુકાના બેરુ ગામના આગેવાનો પાણી, ગટર અને રસ્તા બનાવવા મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં નગરપાલિકા દાદ ન આપતા અંતે દલિત અધિકાર મંચના નેજા હેઠળ નગરપાલિકામાં ઘેરાવ કરાયો હતો. નગરપાલિકાની તાળાબંધી થાય એ પૂર્વે બેરુ ગ્રામજનોએ નગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે બેસી ગયા હતા. પોલીસે અંદર આવવા ન દેતા બહાર જ સૂત્રોચ્ચાર કર્યા હતા.
નખત્રાણાના વિકસિત વિસ્તારો અને રાજકારણીઓ રહેતા હોય ત્યાં કામો થાય છે, પણ બેરુ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરાયા હતા. ગ્રામજનોના ઘેરાવને લઈને નગરપાલિકાની કામગીરીમાં પણ અડચણ ઊભી થઈ હતી. સાથે અરજદારો પણ અટવાયા હતા. અરજદારોને રોકી દેવાતા ભારે નારાજગી જોવા મળી હતી. દલિત અધિકાર મંચના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા ગ્રામજનોએ વિવિધ મુદ્દાસર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર દ્વારા આગામી 7 દિવસમાં કામો થવાની બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો. જો 10 દિવસમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો ફરી પાછા બેરુ ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ગ્રામજનો અને મહિલાઓએ આપી હતી. આ બાબતે ચીફ ઓફિસર ભાવિન કાંધાણીને પૂછતા તેમણે કહ્યું હતું કે અમે કામ કરવા તૈયાર છીએ. જે પ્રમાણેની ગ્રાન્ટ હશે તે પ્રમાણે કામો થતા આવશે. છતાં પણ જે પાયાની સુવિધાઓ માટેના કામોની રજૂઆત છે તે ઉકેલી આપવા માટેની ખાતરી આપી હતી. બેરુ ગામજનો દ્વારા તાળેબંધી કરવામાં, ગેટ બંધ કરવામાં આવ્યો. જે બેરુ ગામની વિવિધ જે માંગ છે, રોડ, રસ્તા, પાણી, ગટર, રોડ લાઇટ, અગાઉ લેખિત મૌખિક ધરણા કરવા બાદ છતાં પણ નખત્રાણા નગરપાલિકાનો પેટનું પાણી હાલતો નથી. જે ગૂંગી બેરી જે નખત્રાણા નગરપાલિકા છે એને જગાડવા માટે આજે ફરી બેરુ ગામજનો દ્વારા નગરપાલિકાનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. સાહેબ દ્વારા આજે અમને 7 દિવસની જે બાંયધરી આપવામાં આવી છે, છતાં પણ જો આજે અમારો કાર્યક્રમ અહીંયા પૂરો કરવામાં આવે છે, છતાં 7 દિવસની અંદર ગામનો જે વિકાસનું કામ છે પૂરો કરવામાં નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન થશે. સાહેબ દ્વારા 2 રોડ અને પાણીની જે લાઈનનું કામ અધૂરું છે એ બાંયધરી આપવામાં આવી છે. 7 દિવસમાં પૂરું કરવામાં આવશે. આ 7મા દિવસે પૂરું કરવા નહીં ફરીથી બેરુ ગામજનો આંદોલન કરવામાં આવે તેની તમામ નગરપાલિકા નોંધ લે. પર્યુષણ પર્વ દરમિયાન અનેક કાર્યક્રમોની સાથે ઉગ્ર તપસ્યા યોજવામાં આવતી હોય છે. ભચાઉ ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે માતૃ હૃદય દિદમ સંયમી ચિત્રગુણા શ્રીજી, ચારુનયના શ્રીજીની મંગલ નિશ્રામાં તેમજ આદિથાણાના ચંસી સંઘવી મહામૃત્યુ તપની ઉગ્ર તપસ્યા કરવામાં આવી છે. જે નિમિત્તે સકળ સંઘ દ્વારા તપસ્વીના ઘરે પગલાં કરવામાં આવશે. આ પ્રસંગે ભચાઉ સંઘ પ્રમુખ ધીરજલાલ મહેતા, ટ્રસ્ટી સતીશ મહેતા, પ્રવીણ ગાંધી, મહેન્દ્ર ભણસાલી વગેરે જોડાશે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં 2 મહિના પહેલાથી સિસ્ટમેટિક ડાન્સ કરવાના શોખીન દ્વારા લેવામાં આવતી ડાન્સની પદ્ધતિસરની તાલીમ આપતા ડાન્સ ક્લાસીસ પણ ધમધમી રહ્યા છે. ભુજમાં અંદાજે 8 થી વધુ ગરબા ડાન્સ ક્લાસ ચાલી રહ્યા છે. ભુજમાં સ્વાતિબેન જેઠી પાસે ગરબા ડાન્સની તાલીમ લઈ રહેલા રીનાબેન વસિયાની જણાવે છે કે તેમના જેવા અન્ય ભાઈ બહેનોને હવે ટ્રેડિશનલની સાથે ગરબાના નવા સ્ટેપ શીખવાનું પસંદ કરે છે. ગરબાની તાલીમ આપનાર ક્લાસ ચલાવનાર સ્વાતિબેન જેઠી જણાવે છે કે આજકાલના યુવાનો ટ્રેડિશનલ ગરબાની જગ્યાએ બોલિવૂડ ડાન્સ અને ડિસ્કો ડાન્સ વધુ પસંદ કરે છે, પરંતુ તેઓ ગરબાના મૂળભૂત સ્ટેપ શીખવાની યુવાન ભાઈ બહેનોને સલાહ આપે છે અને બોલિવૂડ ડાન્સની સાથે દોટિયા, ગમ્મર સ્ટેપ, 3 તાળી, હિચ જેવા સ્ટેપ શીખવાડે છે. અમદાવાદ અને મુંબઈમાં ખૂબ જ લોકપ્રિય બનેલા મંડળી સ્ટેપ પણ તેઓ શીખવાડે છે. સ્વાતિબેન ભુજમાં ડાન્સ એન્ડ મ્યુઝિક સ્ટુડિયો ચલાવે છે. વેડિંગ કોરિયોગ્રાફી તેમજ બોલિવૂડ ડાન્સ પણ શીખવાડે છે. ભુજના પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈશાલીબેન જેઠી પાસેથી તેમણે ડાન્સની ટ્રેનિંગ લીધી હતી. ખેલૈયાઓ ગરબાની તાલીમ લઈને આ વખતે નવરાત્રીની રોનકમાં વધારો કરી દેશે. અમે ઘણા બધા સ્ટેપ્સ કરાવીએ છીએ, લાઈક રંગતાળી છે, ગમર સ્ટેપ છે, પછી બેઠક છે, ને પછી અમે આ વખતે હિંચ પ્લસ 3 તાળીનો મેશઅપ લઈ આવવાના છીએ, જે વિઠ્ઠલના સોંગ ઉપર બહુ જ સરસ લાગે છે. મારા પાસે અરાઉન્ડ 100 to 150 સ્ટુડન્ટ્સ આવે છે. નવામાં એવું છે કે સ્ટેપ્સમાં ઘણા બધા વેરિએશન કર્યા છે અમે, જે ફ્રી સ્ટાઇલ કહેવાય એનામાં જ નવા સ્ટેપ્સ આગળ લીધા છે. મુંબઈ સ્ટાઇલ છે, અમદાવાદ સ્ટાઇલ છે. અને અહીંયા અત્યારે ગરબા શીખવા માટે આવી છે સ્વાતિબેન પાસે. એમનું સ્ટુડિયોનું નામ છે ડાન્સ ન્યૂ ડ્રીમ સ્ટુડિયો છે એમનો. અત્યારે નવા સ્ટેપ શીખવા માટે અમે આવીએ છીએ. મંડલી શીખ્યા છીએ, અત્યારે ગમર શીખ્યા છીએ, દોઢિયું શીખ્યા છીએ, અને હોપ કે 1 મહિનામાં બીજા નવા સ્ટેપ પણ શીખશું અમે. છેલ્લા 2 વર્ષથી અમે સ્વાતિ મેમ પાસે ગરબાના નવા સ્ટેપ શીખવા માટે આવીએ છીએ. આપણે સૌને ખબર છે કે નવરાત્રી માટે આપણે બધા કેટલા એક્સાઇટમેન્ટ હોઈએ છીએ. તમને દર વખતે કંઈક નવું શીખવું હોય, એડવાન્સ શીખવું હોય, બેઝિક તો તમને બધાને આવડે જ છે, પણ જ્યારે તમને એડવાન્સ શીખવું હોય ત્યારે આપણે કોઈ એવા
એવા વ્યક્તિ પાસે જે પ્રોપર મેન્ટર હોય, જે તમને ગાઈડ કરી શકે, જે તમને કમ્ફર્ટ ઝોન અપાવી શકે, જે તમને કોર્ડિનેટ કરી શકે, એવા વ્યક્તિની જરૂર પડતી જ હોય છે. તો લાસ્ટ 2 યર્સથી હું અને અમે બધા મારા ગ્રુપવાળા સ્વાતિ મેમ પાસે ડાન્સ ન્યૂ ડ્રીમ સ્ટુડિયોમાં જોઈન કર્યું છે. અહીંયા અમને બહુ જ મજા આવે છે. તમે જોઈ શકો છો આજના વિડીયોમાં કે અમે કેટલા બધા વેરિએશન્સ વાળા સ્ટેપ જોયા છે. હવે નવરાત્રી જ્યારે નજીક આવવાની છે ત્યારે આપણે એડવાન્સથી લઈ બેઝિક, એડવાન્સ અને એમાં વેરિએશન સ્ટેપમાં બેઝિક તો બધા કરાવતા જ હોય છે, બેઝિક તો આપણે બધાને આવડતું જ હોય છે, પણ સ્ટેપમાં તમે વેરિએશન કેવી રીતે લાવવું એ અમે મેમ પાસેથી સારી રીતે શીખવા મળે છે. અહીંયા અમને હોમલી ફીલ થાય છે. જ્યારે પણ અમે અહીંયા મેમ પાસે શીખવા આવીએ તો એ કોઈ પણ જાતનો અમને સંકોચ વિના અને અમારું ઘરના કોઈ મેમ્બર હોય એવી રીતે અમને એ શીખાડે છે. એટલે અમને એમની સાથે બહુ જ મજા આવે છે. દરેક દેશમાં 30 to 40 સ્ટુડન્ટ એમની પાસે છે અને એ અમને નવા સ્ટેપ નવરાત્રીમાં જેમ નવરાત્રીની દિવસો નજીક આવે છે તો અમે એવું કહીએ છીએ કે બધા કરતાં કંઈક અલગ કરવું છે અમને. એટલે બધા જ સ્ટેપ અમારા તમે જોઈ શકો છો, દરેક સ્ટેપની મુવમેન્ટ અમારી આખી જુદી જ હશે. મુંબઈ, અમદાવાદ જે બહાર અમે જઈ નથી શકતા શીખવા માટે, તો એ ભુજમાં લઈ આવવા માટે, ભુજમાં એ સ્ટેપ બધા શીખાડવા માટે મેમ બહુ પ્રોપર મેન્ટોર છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.